હેલા લગ્નના આટલા વર્ષ પછી તમને શું મહેસૂસ થાય છે? પસ્તાવો. હેલા તમને ખબર હે શું? એવી કઈ સંખ્યા હે જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે? મને નહીં ખબર. હાવ ગાડા જેવા હો. 3 અને 4. કેવી રીતે? 3 ચોક 12. યાદ રાખજો, તમારા કરેલા કર્મના ફળ તમારે ભોગવવા જ પડશે. તારી હંગાત લગ્ન કરીને ભોગવી તો રહ્યો છું, હવે આનાથી વધારે શું ભોગવે માણા? હા બ્રનાલા, હા બોલ. હું તમને એક સવાલ પૂછું? અરે યાર તું પાછો માથાનો તો કરી છે. નહીં કરું, મસ્ત સવાલ હે. પૂછ હે. આ લૂઝ મોશન આટલા ફાસ્ટ મોશનમાં કેમ આવતા હશે? તારા સવાલ ને તું બે લૂઝ મોશન જેવા છો. હા બ્રનાલા, હા બોલ. નવરાત્રી આવે ને તો બજાર જવાની હું, જે જે વસ્તુ લાવવાની હે ને એનું લિસ્ટ લખું. તો પહેલા શું લખું? પેલું તો લખ ઉસીના. કોઈ દિવસ પૈસા જ હોતા નહીં. જાણો હોય તાણે ઝાડ ઉપર ઉસીતા. થોડા ઉગે હે. કોકની જોડે લાવીને તાણે તો ઘર ચાલે. શું તમને ક્યારે મારા જેવો વિચાર આવ્યો છે ખરો કે કાશ એક દિવસ એવી સવાર પડે કે જ્યારે તમને તમારા સસરાનો સામેથી ફોન આવે અને એ એવું પૂછે કે જમાઈરાજ, જો તમારા જીવનમાં મારી દીકરીનો ત્રાસ હોય ને તો એને આજે જ પાછી મૂકી જાઓ. કોમેન્ટ બોક્સમાં. હેલા, હા બોલ. તમને એવું નહીં લાગતું કે ભગવાને મને ફુરસતથી બનાવ્યું હોય એવું? ફુરસતથી જ બનાવી છે ને. નકામી વસ્તુ હોય નવરા હોય તાણે જ બને ને. જે લોકો પોતાની પત્નીને મુસીબત કહે છે ને એ લોકો કાન ખોલીને સાંભળી લો કે તમારી પત્ની મુસીબત નહીં પણ મહા મુસીબત હોય છે. બ્રનાલા, હા બોલ. મારા વોટ્સએપ નીચે મેટા લખેલું છે આવે હે. તને ખબર નહીં મેટા વાળાએ વોટ્સઅપ ખરીદી લીધું? મેટા વાળા હા બુદ્ધિ વગરના ના કહેવાય. એમને ચા ખરીદવાની જરૂર છે? સીધે સીધું પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ ના કરી લેવાય? તારા જેટલી બુદ્ધિ નથી ને એટલે. એટલે હવે યાર કેટલી વાર તૈયાર થવામાં? એકવાર કીધું તમને કે 5 મિનિટમાં તૈયાર થઈ જવું, તો અડધો કલાકે પૂછવાની શું જરૂર છે? બ્રનાલા, તમને ખબર હે આપણી સોસાયટી ના એક નવી દુકાન ખુલી હે? ખબર હે તો શું? તો શું મને પૈસા આપો? તારે પૈસાનું શું કામ હે? એ બોર્ડ મારેલું હે કે ડ્રેસના નકરા 20 રૂપિયા અને સાડીના નકરા 50 રૂપિયા. તો હું ઢગલાબંધ સાડી ડ્રેસ લઈ આવું. હે ભગવાન, બુદ્ધિની બારદાન. ઈ સ્ત્રીની દુકાન હે અને ડ્રેસ ઇસ્ત્રી કરવાના 20 રૂપિયા, સાડી ઇસ્ત્રી કરવાના 50 રૂપિયા એવું લખેલું.